શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે 15 થી 17 ડિસેમ્બર 2024 દરમિયાન ભારતની રાજકીય મુલાકાતે આવશે. આ તેમની પદભાર ગ્રહણ કર્યા પછીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મુલાકાત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ દિસાનાયકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મુખ્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં રાષ્ટ્રપતિ ભવનમાં વિધિવત સ્વાગત સમારોહ, રાજઘાટ પર પુષ્પાંજલિ સમારોહ અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે દ્વિપક્ષીય ચર્ચાઓનો સમાવેશ થાય છે, જેમાં વેપાર, રોકાણ અને વિકાસ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દિસાનાયકે નવી દિલ્હીમાં રોકાણ અને વ્યાપારી જોડાણોને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપારિક ઇવેન્ટમાં પણ ભાગ લેશે. નવી દિલ્હીમાં તેમની મુલાકાત ઉપરાંત રાષ્ટ્રપતિ દિસાનાયકે બોધ ગયા પણ મુલાકાત લેશે, જે બૌદ્ધો માટે મહત્વપૂર્ણ યાત્રાધામ છે. આ મુલાકાત ભારત અને શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને ઉજાગર કરે છે. ચર્ચાઓમાં ઉર્જા ક્ષેત્રના સહકાર, કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અને પોક સ્ટ્રેટમાં ચાલી રહેલા માછીમારી સંઘર્ષના મુદ્દાઓ સહિત આવરી લેવાશે. રાષ્ટ્રપતિ દિસાનાયકેની મુલાકાત એ સમય આવી રહી છે જ્યારે શ્રીલંકા તેની અર્થવ્યવસ્થાને પુનઃનિર્માણ કરવા અને રાજકીય અને આર્થિક અસ્થિરતાના સમયગાળા પછી આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે. આ મુલાકાતે બંને પાડોશી દેશો વચ્ચેની લાંબા સમયથી ચાલતી મિત્રતા અને સહકારને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે. President of Sri Lanka, His Excellency Mr. Anura Kumara Disanayaka, will visit India on a state visit on 15 to 17 December 2024. This will be the first visit of President Disanayaka to India after the recently concluded presidential and parliamentary elections in Sri Lanka. During the visit, President of Sri Lanka will meet Rashtrapati Ji and also hold discussions with Prime Minister Shri Narendra Modi on bilateral, regional and international issues of mutual interest. President of Sri Lanka will also be participating in a business event in Delhi, and thereafter he will also visit Bodh Gaya. The visit of President Disanayaka to India shall further strengthen the multifaceted and mutually beneficial cooperation between the two countries.